એક વાત સમાચારમાં આગળ વધીએ। જો આપના ઘરમાં નાના બાળકો છે તો આપના માટે આ ન્યૂઝ અતિ મહત્વના છે। બાળકો પેન કે પેન્સિલની અણી ખાતા આપે સાંભળ્યા હશે, માટી ખાતા પણ આપણે સાંભળ્યા હશે, પણ અમદાવાદમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જેમાં એક બાળક કાથીના દોરા અને સોફાના સ્પંજ ખાતું હતું। જી હા, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા 3 વર્ષના પ્રિન્સના પેટમાંથી સિવિલ હોસ્પિટલના તબીબોએ લગભગ 750 ગ્રામ કાથી અને 10 જેટલા સ્પંજના ટુકડા કાઢ્યા છે। આ જટિલ ઓપરેશન બાદ જો કે પ્રિન્સનો જીવ તો બચી ગયો, પરંતુ અનેક બેદરકાર માતા પિતા માટે આ કિસ્સો એક લાલબત્તી સમાન છે। તમારું બાળક રમતા રમતા કોઈ ચીજ વસ્તુઓ મોઢામાં તો નથી નાખી રહ્યું ને? શું તેને ન ખાવાની વસ્તુઓ આરોગવાની ટેવ તો નથી? બાળકની આવી આદતોથી શું તમે અજાણ છો? તો થઈ જજો સાવધાન, કારણ કે બાળકની આ કુટેવ તમને મુશ્કેલીમાં મૂકવાની સાથે તેના જીવને પણ મૂકી દે છે જોખમમાં। અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા એક મજૂર પરિવારના 3 વર્ષના બાળક પ્રિન્સને આવી કુટેવ પડી ગઈ હતી। તેના પેટમાંથી નીકળેલા કાથીના દોરા જોઈને સિવિલ હોસ્પિટલના તબીબો પણ ચોંકી ઉઠ્યા। આખરે સિવિલ હોસ્પિટલના તબીબોએ બાળકનું સફળ ઓપરેશન કરી તેના આંતરડા અને હોજરીમાંથી કાથીના દોરા અને સોફાના સ્પંજ કાઢ્યા। કેવું મુશ્કેલ છે, પણ લગભગ એવું કહેવાય કે 500 થી 750 ગ્રામ જેટલું તો વજન હશે જ, અને એના પેટમાંથી પાછા બીજા લગભગ 10 થી 12 પીસ સ્પંજના નીકળ્યા। અને દોરી એટલે આમ ઢગલામાં કહી શકીએ આપણે કે આમ કે ગુચ્છો કહીએ ને એમ, એવી રીતે અંદાજ માનીએ તો અંદાજે 500 થી 750 ગ્રામ જેટલી દોરી હશે। અને આખું આંતરડું, નાનું આંતરડું દોરીથી ભરેલું। અને પછી એવું થયું કે અલ્ટિમેટલી તો આ આવે તો હોજરીમાંથી જ, એટલે પછી અમે એવો નિર્ણય લીધો કે હોજરી પણ ખોલીને જોઈએ, તો સરપ્રાઇઝિંગલી એની અંદરથી દોરી અને આ સ્પંજના ટુકડા મળ્યા। એકચ્યુઅલી સ્પંજના ટુકડા કોઈ પણ રીતે આપણું ડાયજેસ્ટિવ ટ્રેક જે છે એના કોઈ પણ જ્યુસ એને ડાયજેસ્ટ ના કરી શકે, એટલે એ એમને એમ જ રહે, અને દોરી પણ જનરલી પૂરેપૂરી ડાયજેસ્ટ થાય નહીં।